નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની વાર્તા તમારી આંખોમાં આંસુ આવી જાય એવી એક 10 વર્ષના બાળકની ખૂબ કરુણ સત્ય ઘટનાની વાર્તા છે। તો તમને વિનંતી છે કે આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। ગામમાં પોતાના માતા પિતા સાથે રહેતો કરણ 10 વર્ષનો હતો અને ચોથા ધોરણમાં ભણતો હતો। ત્યારે જ એના માતા પિતાનું અચાનક અવસાન થઈ ગયું। કરણના પિતાજી ગામમાં એક કરિયાણાની દુકાન ચલાવતા હતા અને દુકાનનો માલ સામાન લેવા માટે ગામના એક ખેડૂતના ટ્રેક્ટરમાં બેસીને શહેરમાં ગયા હતા। ત્યારે કરણની મા પણ થોડા કપડાં અને ઘરનો સામાન ખરીદવા માટે સાથે ગઈ હતી। ખરીદી કરીને ઘરે આવતી વખતે ગામની બાજુમાં આવેલા પાણીના રોકડામાં ટ્રેક્ટર અને ટ્રોલી અચાનક પલટી ખાઈ ગઈ, જેથી કરીને કરણના માતા પિતા અને ગામના 2 અન્ય વ્યક્તિઓ પણ ટ્રોલી નીચે દબાઈ ગયા। બરોબર ચોમાસાનો સમય હતો અને ખાડામાં પાણી ભરેલું હતું, પરંતુ ગામ લોકોએ ખૂબ મહેનત કરીને ટ્રોલી સીધી કરી, પરંતુ નીચે દબાયેલા આ 4 વ્યક્તિઓનું જીવન બચાવી ન શક્યા। ગામમાં એક સાથે 4 વ્યક્તિઓના મરણ થવાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી અને કરણ તો પળવારમાં જ અનાથ બની ગયો હતો। ત્યારબાદ કરણની બંને ફઈઓ 1.5 મહિના સુધી કરણના ઘરે રોકાઈ અને કરણના માતા પિતાનું ક્રિયાક્રમ કરાવ્યું। આ 1.5 મહિનામાં તો કરણ ખૂબ જ કઠણ કાળજાનો બની ગયો હતો। કરણ ભણવામાં તો ખૂબ હોશિયાર હતો અને બાળપણથી જ ખૂબ સમજદાર હતો। એટલે તો એના બંને ફઈઓએ ખૂબ આગ્રહપૂર્વક એવું કહ્યું હતું કે કરણ, તું અમારી સાથે અમારા ઘરે રહેવા આવી જા। પરંતુ કરણે ખૂબ નમ્રતાથી ફઈઓને એવું કહ્યું કે ફઈ, તમે હવે મારી ચિંતા ના કરો, હું એકલો અહીંયા જ રહી શકીશ। મને બધું જ કામ આવડે છે અને ફઈ, કદાચ મને એવું લાગશે તો તમારા બંનેનું ઘર ક્યાં દૂર છે, હું તમારા ઘરે આવતો રહીશ। ત્યારે બંને ફઈઓએ કચવાતા મનથી તેના પિતરાઈ ભાઈઓને કરણનું ધ્યાન રાખજો એવી ભલામણ કરી અને વિદાય લીધી। કરણના કાકા કુટુંબના લોકો પર લોકલાજના લીધે કરણની સાર સંભાળ તો રાખતા હતા। હવે 1 મહિનામાં કરણ પોતાની પિતરાઈ બહેનો પાસેથી ઘરનું બધું કામ શીખી ગયો હતો, પરંતુ એનો અભ્યાસ છૂટી ગયો હતો। હવે પિતાની દુકાનમાં જે કંઈ પણ માલ સામાન પડ્યો હતો એનાથી કરણે ફરીથી પોતાની દુકાન ચાલુ કરી। દુકાનના પાછલા ભાગમાં ઘર હતું અને આગળના ભાગમાં દુકાન હતી અને દુકાનમાંથી ઘરમાં જવાનો દરવાજો પણ અંદર જ હતો। હવે રોજ કરણ વહેલો ઉઠી જાય અને ઘરની સામે ચોકમાં આવેલા નળથી 10-15 ડોલ પાણી ભરી લાવે અને પછી નાહી ધોઈને તરત જ દુકાન ખોલી નાખે। ઈષ્ટદેવના દીવા અગરબત્તી કરવાનું તો એ ક્યારેય ભૂલતો નહીં। કરણને સવારમાં નાસ્તો કરવાની તો પહેલાંથી ટેવ નહોતી। એ સવારમાં ફક્ત ચા પીતો હતો, એ પણ એના માતા પિતા ગયા બાદ બંધ કર્યું હતું। જમવાનો બંને ટાઈમનો કરણ ચાલુ દુકાને જ કાચું પાકું બનાવી લેતો। સાંજે તો મોટા ભાગે એકાદ વાટકી ખીચડી બનાવી લેતો। કરણની અંદર ગજબનો આત્મવિશ્વાસ હતો, એટલે જ તો ક્યારેક એને માતા પિતાની યાદ આવે ત્યારે થોડીવાર માટે એની આંખમાં આંસુ આવી જતા, પરંતુ ત્યારબાદ તરત જ ઊભો થઈને દિવાલે લટકાવેલી માતા પિતાની છબીઓ સામે હાથ જોડીને ઊભો રહેતો અને મનને મનાવી લેતો। માતા પિતાની છબી સામે ઊભો રહીને શું કહેતો હશે એ તો કરણ જાણે, પરંતુ થોડીવાર બાદ સ્વસ્થ થઈને પાણી પીને પથારીમાં પડીને ઘસઘસાટ ઊંઘી જતો। આજે કરણ પ્રથમવાર કરિયાણાની ખરીદી કરવા માટે શહેરમાં એકલો ગયો હતો। ત્યારે રસ્તામાં એ જગ્યા આવી જ્યાં એના માતા પિતાનો અકસ્માત થયો હતો। ત્યારે કરણે પોતાની આંખો બંધ કરી લીધી। જોકે કરણ એના પિતાજી સાથે રવિવારના દિવસે ઘણી વખત શહેરમાં ગયેલો હતો અને ક્યાંથી શું લેવાનું છે એ પણ એને ખબર હતી। જે દુકાનેથી કરણના પિતા માલ સામાનની ખરીદી કરતા એ દુકાનદારોને પણ કરણના માતા પિતાના મૃત્યુની ખબર હતી અને બધા જ વેપારીઓ પણ તેના બેસણામાં આવ્યા હતા।
એટલે કરણને જોઈને તરત જ વેપારીઓએ કરણને પ્રોત્સાહન આપીને એવું કહ્યું કે દીકરા, તને જે કંઈ પણ જોઈતું હોય તે 2 ધડક લઈ જવાનું. તારી પાસે પૈસા ન હોય તો માલ વેચાય ત્યારે આપી જજે. બેટા, તારા પિતાએ અમને ઘણો બધો નફો રળી આપ્યો છે. આવું સાંભળીને કરણ ગળગળો થઈ ગયો અને બધા જ વેપારીઓનો આભાર માન્યો. કરણ પાસે પૈસા હતા એ મુજબ લિસ્ટ બનાવીને લાવ્યો હતો, પરંતુ એના કરતાં પણ વધારે સામાન ખરીદીને કરણ આજે ઘરે આવ્યો હતો. ખરીદેલા માલ સામાનના ભાવતાલ જોઈને કઈ વસ્તુમાં કયા ભાવે વેચવી તે નોટબુકમાં લખી નાખ્યું. આમ તો ગામડાની કરિયાણાની દુકાનમાં બીજું તો શું હોય? 20-25 કિલો ખીચડી અને ભાતના ચોખા, 10-15 કિલો ચણા, મગ, તુવેરની દાળ, 12 તેલના ડબ્બા, 12 ગોળના ડબ્બા અને એકાદ બોરી ખાંડ અને થોડા મરી મસાલા અને અલગ અલગ પ્રકારની ચોકલેટ હોય. હવે અનાથ કરણ પ્રત્યે ગામના લોકોને પણ ખૂબ લાગણી હતી, એટલે બધા જ લોકો એની દુકાન પરથી ખરીદી કરવા લાગ્યા. ગામના લોકોના સાથ અને સહકારથી દુકાન ખૂબ સારી ચાલવા લાગી. જોતજોતામાં 7 વર્ષ વીતી ગયા અને કરણ હવે યુવાનીના ઉંમરે પગ મૂકી રહ્યો હતો. આ દરમિયાન કરણના ફઈ અને મોસાળના લોકો પણ નિયમિતપણે એની ખબર તો લેતા જ હતા. હવે કરણનું ઘર બંધાઈ જાય એની સૌને ચિંતા હતી. હવે શ્રાવણ મહિનો બેઠો અને આ સમયે લોકોમાં દ્વારકાની યાત્રા કરવાનું ખૂબ મહત્ત્વ હતું. જોકે આ મહત્ત્વ પાછળ પણ એક અંગત સ્વાર્થ છુપાયેલો હતો. જે પરણેલા યુવાનો હોય અને સાસરિયા પક્ષ વહુને મોકલતો ન હોય ત્યારે દ્વારકાની યાત્રામાં આવા યુવાનો જોડાયા હતા. યાત્રા કરીને પરત આવ્યા બાદ દાન પુણ્ય કરવા માટે વહુને તોડી લાવવામાં આવતી હતી. વહુના પિયરિયામાં પણ આ સમયે દીકરીને મોકલવામાં આનાકાની ન કરી શકે અને આ પ્રસંગે કરણને તો આવો કોઈ સ્વાર્થ નહોતો, પરંતુ છતાં પણ યુવાનો ભેગો યાત્રામાં જોડાયો હતો. ધાર્મિક સંગીતની મધુર સુરાવલીઓ વચ્ચે દ્વારકાના નાથની મૂર્તિ સામે બેસીને કરણ એક તાર થઈ ગયો. માતા પિતાના મૃત્યુ બાદ પ્રથમવાર કરણ ખુલ્લું મન મૂકીને રડી પડ્યો. કરણની આજ સુધીની બધી જ વેદના એના રુદનમાંથી નીકળી રહી હતી. કરણને પણ ભાન ન રહ્યું કે અહીંયા બીજા દર્શનાર્થીઓની પણ હાજરી છે. સાથે આવેલા ગામના બીજા યુવાનોએ એને પકડીને ઊભો કર્યો. ત્યારે ભાનમાં આવ્યો તો એ હજુ એની નજર દ્વારકાધીશની મૂર્તિ સામેથી હટતી જ ન હતી. ત્યાં હાજર રહેલા બધા જ દર્શનાર્થીઓના મોઢે એક જ વાક્ય હતું કે આ બિચારો દુખિયારો જીવ લાગે છે. હવે દ્વારકાથી નીકળતી વખતે કરણે સરસ મજાની દ્વારકાધીશની ધાતુની મૂર્તિ ખરીદી અને ઘરે આવીને ગાયોને નિરણ ખવડાવી અને જન્માષ્ટમીના દિવસે પોતાના ઈષ્ટદેવની છબી પાસે દ્વારકાધીશની મૂર્તિ બેસાડી. રાત્રે કરણના ઘરે કનૈયાનો પારણો બંધાવ્યો. કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગ ઉજવ્યો. નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગામમાં પ્રથમવાર આ ઉત્સવ ઉજવ્યો અને એ પણ કરણના ઘરે ઉજવાઈ રહ્યો હતો. હવે બીજા દિવસે કરણે ગામની કુંવારી કન્યાને ભોજન કરાવ્યું અને પોતાની શક્તિ મુજબ દક્ષિણા આપી. કરણ હવે ધીરે ધીરે કૃષ્ણમય બનવા લાગ્યો હતો. દુકાનની ગ્રાહકી વધવા લાગી અને સાથે સાથે હજુ તો 1 વર્ષ પણ નહોતું થયું ને નાના ફઈએ આવીને સમાચાર આપ્યા કે કરણ, તારા સગપણનું નક્કી થઈ ગયું છે. માધવપરના કાનજીભાઈની દીકરી રાધિકા 4 ચોપડી ભણેલી છે અને એના સાથે અમે તારું સગપણ નક્કી કર્યું છે. ત્યારબાદ કરણનું સગપણ પણ કરવામાં આવ્યું અને અખાત્રીજ ઉપર એના લગ્ન લેવાયા. સાવ ગરીબ પરંતુ સંસ્કારી પરિવારની દીકરી રાધિકા સાથે લગ્ન બાદ 3 મહિને જ આણું થતાં નાનકડી પેટીમાં 2-4 જોડી કપડાં લઈને કરણના ઘરે આવી ગઈ. એની આંખો કરણ સામે નજર માંડીને એની ગરીબાઈ વણવી રહી હતી અને એનો અહેસાસ કરણને પણ થઈ ગયો હતો. ત્યારે કરણે રાધિકા સામે પ્રેમથી નજર કરી અને એની અંદર રહેલા ડરને દૂર કર્યો. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 1 વર્ષમાં તો કરણ કૃષ્ણ ભક્તિમાં ખૂબ રંગાઈ ગયો હતો. હવે દુકાનનો વેપાર વધતો ગયો અને એની સાથે સાથે કરણનો પરમારથ પણ વધતો ગયો. હવે તો દર જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ તો કરણના ઘરે જ ઉજવાતો હતો. 5 વર્ષની અંદર તો કરણ દીકરા દીકરીનો પિતા બની ગયો. હવે કરણે કરિયાણાની સાથે કાપડની દુકાન પણ શરૂ કરી
એણે એના શાળા અને શાળાની પત્નીને પણ બોલાવી લીધા. એ બાને રાધિકાના ગરીબ પરિવારને ટેકો આપ્યો. કરણની જેટલી પ્રતિષ્ઠા વધી રહી હતી એટલે જ એની કૃષ્ણ ભક્તિ પણ વધી રહી હતી. માધવ અને દીકરી માધવી પણ અભ્યાસમાં ખૂબ આગળ વધી રહ્યા હતા. જોતજોતામાં માધવે અભ્યાસ પૂરો કરી લીધો અને સરકારી નોકરી પણ મળી ગઈ અને માધવીએ પણ 12મા ધોરણનો અભ્યાસ પૂરો કરી લીધો. હવે ભાઈ બહેનના એક સાથે લગ્ન લેવાયા ત્યારે કરણે પોતાની દીકરીને આપવામાં પાછું વળીને જોયું નહીં. એક તો કરણ પરમારથી તો પહેલાંથી જ હતો અને એમાં દીકરા દીકરીના અભ્યાસના ખર્ચા અને હવે લગ્નનો ખર્ચો. કરણ તો પહેલાંથી જ ઈમાનદારીથી ધંધો કરતો એટલે જાજી બચત કરેલી હતી નહીં. હવે લગ્ન બાદ કરણના દીકરા માધવે શહેરમાં ઘર લેવા માટે પિતાને વાત કરી એટલે કરણે કહ્યું કે બેટા, ઘર તો તું જરૂર લેજે, પરંતુ અત્યારે આપણી પાસે કોઈ લાંબી બચત નથી, એટલે થોડો સમય ખમી જા. ત્યારે માધવ તો કાંઈ બોલ્યો નહીં, પરંતુ એની પત્ની સેજલ મોઢું આડું કરીને ઊભી હતી. આવું જોઈને કરણે આજે પ્રથમવાર એવો અહેસાસ થયો હતો કે જમાનો બદલાયો લાગે છે, નહીતર મારા દીકરાની પત્ની પર મારા ઘરના સંસ્કારનો છાંટો ઉડ્યા વગર ન રહે. ત્યારે કરણ રાધિકા સામે જોઈને થોડો હસવા લાગ્યો એટલે રાધિકાનું દિલ ચિતરાઈ ગયું અને એણે માત્ર એટલું જ કહ્યું કે બેટા, થોડા વર્ષ ખમી જા, ઘર પણ લેવાઈ જશે. હવે સાંજે સમૂહ પ્રાર્થનામાં દ્વારકાધીશની મૂર્તિ આગળ કરણ અને રાધિકા પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે બંનેની આંખો ભીની થઈ ગઈ. બીજા દિવસે માધવ અને એની પત્ની માધવીના નોકરીના સ્થળે જવા માટે રવાના થયા. આખો દિવસ રાધિકાએ મનોમંથન કર્યું. હવે સાંજે જમ્યા બાદ એણે કરણ સામે બેસીને એવું કહ્યું કે સાંભળો છો, અમારા દાગીના પડ્યા છે, શું કામ આવશે? એટલે આ દાગીના તમે વેચી નાખો એટલે 3 લાખ રૂપિયા આવી જશે અને બીજી થોડી લોન ઉપાડી લ્યો. 2-4 વર્ષ 10મો ભાગ થોડો ઓછો કાઢીશું તો દ્વારકાધીશ કંઈ નારાજ નહીં થઈ જાય. ત્યારે કરણ રાધિકા સામે જોઈને હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને તો તલમાં તેલ થોડું ઓછું હોય એવું દેખાય છે, પણ હરી ઈચ્છા બળવાન છે. ત્યારે 1 મહિના પહેલાં જ ઘરમાં લીધેલો લેન્ડલાઇન ફોન હતો, એમાંથી એના દીકરાને ફોન કર્યો અને કહેવા લાગ્યો કે દીકરા માધવ, તારે ઘર લેવું હોય તો લઈ લે, અમે 5-1 લાખનો ટેકો કરી શકીએ એમ છીએ અને આ પૈસા પણ તારી માના ઘરેણાં વેચીને અને 2 લાખની લોન ઉપાડીને આપીએ છીએ. અને દીકરા, શહેરમાં તારું ઘર કેટલા રૂપિયાનું આવે એમ છે? થોડીવાર માટે તો કરણને કોઈ પ્રત્યુત્તર ન સંભળાયો. ત્યારબાદ અવાજ આવ્યો કે પિતાજી, એક મકાન 6 લાખમાં મળી શકે એમ છે, એટલે 1 લાખની લોન હું ઉપાડી લઈશ, બીજું શું હવે? ત્યારે કરણે કહ્યું કે સારું દીકરા, 15 દિવસમાં 5 લાખની વ્યવસ્થા થઈ જશે, લે હવે તારી માને આપું છું. આવું કહીને કરણે રાધિકાને ફોન આપ્યો. ત્યારે રાધિકાએ દીકરા અને વહુના સમાચાર લીધા. ત્યારે ફોન પર રાધિકાને સેજલનો અવાજ સંભળાયો કે મમ્મી, શહેરમાં કેટલા ભાડા વધી ગયા છે અને આ સરકારી નોકરીમાં પગાર પણ કેટલો હોય, એટલે ઘરનું મકાન હોય તો બીજી ચિંતા ઓછી રહેશે અને તમારે તો બંને દુકાનો ધમધોકાર ચાલે છે, એટલે તમારા માટે નવા ઘરેણાં તો કાલે લેવાઈ જશે. એટલે મમ્મી, તમે તમારા ઘરેણાં બાબતે ચિંતા ના કરતા, અમે 1 લાખની લોન ઉપાડી લઈશું. હપ્તા ભરવાના હશે અને કરકસર કરીશું એવું લાગશે તો કરિયાણું ત્યાંથી લેતા આવશું. આવું કહી સેજલે ફોન મૂકી દીધો. પરંતુ રાધિકા તો વહુની આવી વાત સાંભળીને ચોંકી ગઈ. ત્યારે કરણને રાધાનો ચહેરો જોઈને એવું કહ્યું કે આપણો દ્વારકાધીશ આપણે વૃદ્ધાવસ્થા આ જ ઘરમાં પૂરી કરાવશે અને તું તારા દીકરા સાથે રહેવાના વિચાર કરતી હોય તો માંડી વાળજે, કેમ કે આપણો દ્વારકાધીશ આપણને અહીંથી આગા પાછા નહીં થવા દે. છતાં પણ રાધિકાની આંખો છલકાઈ ઉઠી અને તે બોલી ઉઠી કે તમે કોઈ પણ વાતની ચિંતા ન કરતા, હું બેઠી છું. આવી રીતે સમયનું કાળચક્ર ફરતું રહ્યું અને 10 વર્ષ વીતી ગયા, પરંતુ સેજલનો ખોળો હજુ પણ ખાલી જ હતો. માધવ અને સેજલને સુખ હોવા છતાં પણ શેર માટીની ખોટના લીધે શાંતિ નહોતી. સેજલ અને એના પિયર પક્ષે મનોમન એક અભિપ્રાય બાંધી લીધો હતો કે કરણ અને રાધિકાના આશીર્વાદ વગર સંતાન સુખ પ્રાપ્ત નહીં થાય એ નક્કી છે. એટલે રવિવારની વહેલી સવારે સેજલ અને માધવ તેમજ સેજલના માતા પિતા કરણના ઘરે આવી ગયા
અહીંયા તો કરણ અને રાધિકાએ આ લોકોનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું, પરંતુ સેજલના માતા પિતા અચાનક જ કરણ સામે રડીને આજીજી ભર્યા અવાજમાં કહેવા લાગ્યા કે અમારી ભૂલ થઈ છે વેવાઈ, મેં મારી દીકરીને તમારાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે. તમે તમારી દીકરી માધવીને એના લગ્નમાં વધારે પડતું આપી દીધું, એટલે અમે અમારી દીકરીને સતત ચડાવતા રહેતા કે તારા સાસુ સસરા પાસેથી જેમ બને એમ વધારે રૂપિયા કઢાવી લેજે. અમે અમારી દીકરીના સુખ માટે ખોટો રસ્તો અપનાવ્યો છે. તમારા દીકરાને પણ અમે અમારા પક્ષમાં કરી લીધો હતો અને એનું જ આ પરિણામ છે. એટલે જ સેજલનો ખોડો ખાલી છે. વેવાઈ, તમારા આશીર્વાદની આપણા સંતાનોને ખૂબ જરૂર છે. ત્યારે કરણ બોલ્યો કે અરે વેવાઈ, તમે તો ખોટા ચિંતા કરો છો. માધવ તો મારો દીકરો છે અને તમારી દીકરી મારી પુત્રવધુ છે. અમારા આશીર્વાદ તો હંમેશાની સાથે જ હોય, અને રહી વાત સંતાન સુખની, તો એ તો મારા હરિના હાથમાં છે. મને તો વિશ્વાસ છે કે બધા જ સારાવાના થઈ જશે, એટલે તમે ચિંતા ના કરો. આવી રીતે કરણ શાંત સ્વરે વેવાઈને સમજાવી રહ્યો હતો. ત્યારે જ ઉતારેલું મોઢું લઈને ઊભેલી સેજલે મોઢા પર હાથ દબાવ્યો અને ઘણા પ્રયાસો કરવા છતાં પણ એનાથી ઉલટી થઈ ગઈ. એટલે રાધિકા તરત જ દોડી આવી અને સેજલના બરડા પર હાથ ઘસવા લાગી. ત્યારે કરણનો સાળો દોડીને ગામના ડૉક્ટરને બોલાવી લાવ્યો. ડૉક્ટરે 2 જ મિનિટમાં નિદાન કરીને હસતા હસતા એવું કહ્યું કે કરણભાઈ, હવે તો તમારે મીઠાઈ ખવડાવવી જ પડશે, કેમ કે તમે દાદા બનવાના છો. ત્યારે રાધિકા પણ બોલ્યા વગર ન રહી શકી અને કહેવા લાગી કે જુઓ વેવાઈ, મારા નાથને કૃપા કરતાં આટલી વાર લાગે છે. સેજલે આજે લગ્ન પછી બીજી વાર ખરા દિલથી કરણ અને રાધિકા આગળ નમી હતી. બીજી તરફ વેવાઈ અને વેવાણનો પસ્તાવો તો એના મોં પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. અને બીજા રવિવારે સેજલ અને માધવ ફરી પાછા કરણ પાસે આવી પહોંચ્યા અને સેજલ સાસુ સસરાના આશીર્વાદ લઈને રાધિકાને ભેટી પડી અને ત્યારબાદ એના પર્સમાં રાખેલું મંગલસૂત્ર કાઢીને સાસુને પહેરાવા લાગી. ત્યારે રાધિકાના મોં પર ખુશી છવાઈ ગઈ અને તે બોલવા લાગી, દીકરી, હવે આ વૃદ્ધ ગાયને ટોકરો ન શોભે. ત્યારે સેજલે કહ્યું કે સાસુમાં, આ મંગળસૂત્ર તો તમારા પ્રેમની નિશાનીનું પ્રતીક બન્યું છે. એકાદ અઠવાડિયું તો પહેરવું જ પડશે. આજે કરણ અને રાધિકાને પોતાના દીકરાને વહુ પ્રત્યે સંતોષ હતો, એટલે આ ખુશાલ પળની ભાગીદાર બનવા માટે રાધાએ ફોન કરીને પોતાની દીકરી માધવીને પણ બોલાવી લીધી. કૃષ્ણ ભક્તિની છોડો ઉડાવતા કરણ અને રાધિકાએ પોતાના ઘરમાં 7 દશકા પૂરા કર્યા હતા, પરંતુ પોતાનું નિવાસસ્થાન હજુ પણ છોડ્યું નહોતું. અને કરણ તો હવે પૂર્ણ રૂપથી કૃષ્ણ ભક્તિમાં લીન થયો હતો અને એની દુકાન હવે દીકરાએ સંભાળી હતી અને આખો પરિવાર ખૂબ ખુશીથી રહેવા લાગ્યો. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.